વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે વેઇટ લોસ માટેની એક હેલ્ધી રેસીપી લઈને આવી છું, ઓટ્સની ખીચડી. તો એના માટે સામગ્રી જોઈ લઈશું. તો મેં 1 કપ જેટલા ઓટ્સ લઈ લીધા છે અને એનાથી અડધી મેં મગની પીળી દાળ એટલે કે મોગર દાળ લઈ લીધી છે. અને વેજીટેબલ્સ તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. અત્યારે મેં 1 વાડકી ઓટ્સ લીધા છે. આ સાદા જ ઓટ્સ છે, કોઈ ફ્લેવરવાળા ઓટ્સ નથી. અને એની સામે મેં અડધી વાડકી મગની મોગર દાળ લઈ લીધી છે. હવે મગની મોગર દાળને આપણે થોડીવાર માટે ધોઈને પલાળી દેવાનો છે. થોડા મીઠા લીમડાના પાન લઈ લીધા છે. એક નાનો ટુકડો ગાજર મેં આ રીતે કાપીને લઈ લીધો છે. થોડા વટાણા અને 1 ટામેટું બારીક કાપીને લઈ લીધું છે. તો મગની દાળને હવે ધોઈ અને અડધો 1 કલાક માટે પલાળી રાખીશું. તો મગની દાળને ધોઈ અને મેં અડધો કલાક માટે પલાળી રાખી હતી. હવે આપણે ખીચડી બનાવી દઈશું, ઓટ્સની ખીચડી. તો એના માટે મેં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી લઈ લીધું છે. અને એમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, ચપટી હિંગ ઉમેરી દીધી છે. અને હવે એમાં વઘારમાં જ આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને સાથે જે મેં વેજીટેબલ્સ લીધા છે, ગાજર, ટામેટું અને વટાણા, એ ઉમેરી દીધા છે. અત્યારે મેં ફ્રોઝન વટાણા નથી લીધા, ફ્રેશ વટાણા લીધા છે. તમે આમાં ડુંગળી, ફણસી, કેપ્સિકમ એ બધું જ નાખી શકો છો. તો સરસ રીતે પહેલાં સાંતળી દઈશું. 1 મિનિટ માટે સાંતળવાનું છે. અને ત્યાર પછી એમાં પલાળેલી મગની મોગર દાળ મેં ઉમેરી દીધી છે. તો સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે સાથે જ ઓટ્સ પણ ઉમેરી દેવાના છે. અને ઓટ્સ પાણી ખૂબ જ પીવે છે, એટલે આપણે જેટલા ઓટ્સ અને મગની દાળ લીધી છે એનાથી 3 ગણું પાણી ઉમેરવાનું છે. તો 1 વાડકી ઓટ્સ અને અડધી વાડકી જેટલી મગની દાળ લીધી હતી, તો ટોટલ 1.5 વાડકી થયું. તો 4.5 વાડકી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે. હવે મસાલા કરી દઈશું. તો અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આ ઓટ્સની ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે. તો તમે મારી આ રીતે એક વખત ઓટ્સની ખીચડી બનાવીને ટ્રાય કરી જોજો. અને તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે અને 2 વિસલ લગાવી દઈશું. તો 2 વિસલમાં આપણી મસાલા ઓટ્સવાળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ઢીલી અને એકદમ સરસ બની છે. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે ઉપરથી ઘી પણ લઈ શકો છો. તો હવે છેલ્લે મેં બારીક કાપેલી કોથમીર ગાર્નિશ કરી દીધી છે. તો તૈયાર છે આપણી ઓટ્સની ખીચડી.